નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય કોઈ છેવાડાના ગામડા વિસ્તારનું નહીં, પરંતુ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે મધ્યમાં આવેલા વોર્ડ નંબર 9માં લીલાપીર વિસ્તારમાં આવેલું છે। આંગણવાડીની બિલકુલ બાજુમાં જ કચરા અને ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ચોમાસાની ઋતુ હોવા છતાં નગરપાલિકા દ્વારા ગંદકી હટાવવામાં ઘોર આળસ અને બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે। સ્થાનિક રહીશ અને ગંદકીના ભોગ બનેલા મુસ્તુફાભાઈ મહેતર દ્વારા આ બાબતે 21 જુલાઈ 2026ના રોજ નગરપાલિકાના સિવિલ સેન્ટરમાં ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવી હતી। તે સમયે અધિકારીઓએ 2 દિવસમાં કચરો ઉપાડી લેવાની ખાતરી આપી હતી, પરંતુ સરકારી બાબુએ આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી ન હતી અને અરજદારને રૂબરૂ જઈને રજૂઆત કરી હતી। નગરપાલિકાના સ્ટાફે જવાબદારીમાંથી જાણે કે હાથ ઊંચા કરી અને અરજદારને એસઆઈ પાસે મોકલ્યા હતા। એસઆઈએ વોર્ડ નંબર 9ના સુપરવાઇઝર પાસે ધક્કો ખવડાવ્યો હતો। આમ જનતાની સમસ્યાનો નિકાલ કરવાને બદલે સિહોર નગરપાલિકાના કર્મચારીઓ અને સત્તાધીશો દ્વારા અરજદારને માત્ર ને માત્ર ખો આપવામાં આવી ને ટેબલે રમાડવામાં આવ્યા। અહીં નાની એવી આંગણવાડી આવેલી હોય અને રોજ માસૂમ બાળકોને રાહદારીઓ દુર્ગંધ મારતા રસ્તા પરથી પસાર થવું પડે છે। ચોમાસાના પાણી ભરાવાના લીધે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। સ્થાનિક રસોદા રાજ્ય ઓફિસર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવે છે કે આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક કચરાના ઢગ ઉપાડવામાં આવે, તેમજ વિસ્તારમાં ડીડીટી અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે, જેથી આ વિસ્તારની અંદર રોગચાળો ફેલાય નહીં। પરંતુ જોવું રહ્યું કે આ સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે આ પ્રશ્ને કેટલી યોગ્ય અને ઝડપથી કાર્યવાહી કરે છે તો આવનારો સમય કહેશે। પરંતુ આ સરકારી બાબુઓની આ ખોભળી રમતની અંદર આજે સામાન્ય વ્યક્તિઓ પીસાઈ રહ્યા છે, તે સનાતન સત્ય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।